આપ સૌ અહીંયા આટલી ઉતારતાથી અહીંયા આપ સૌ ભ્રમર ગીતનું રસપાન કરવા પધાર્યા છો. એટલે ભ્રમર ગીત શું છે? કોણે રચના કરી છે ભ્રમર ગીતની? કોની માટે છે ભ્રમર ગીત? તો જ્યારે મહારાસ થયો ત્યારે ઠાકોરજીએ ગોપીઓને રસદાન, ખૂબ રસદાન કર્યો. અને પછી જ મહારાસ પછી જ થોડાક દિવસોમાં આપ શ્રી મથુરા પધારી ગયા, વ્રત છોડીને, ગોપીઓને છોડીને, રાધાજીને છોડીને, પોતાના પ્રિયજનોને છોડીને. એટલે પછી ત્યાંથી મથુરાથી ઠાકોરજીએ ઉદ્ધવજીને વ્રજભૂમિ મોકલ્યા કે જાઓ, તમે મારી ગોપીઓ આગળ જાઓ અને એમનાથી મારા તરફથી ક્ષમા માંગો. કેમ કે મારું એટલું સાહસ નથી કે હું ગોપીઓ સામે જઈ શકું અને ક્ષમા માંગી શકું. એટલે ત્યારે ઉદ્ધવજી વ્રજભૂમિ ગયા અને ત્યાં ઉદ્ધવજી અને ગોપીઓની વચ્ચે જે વાર્તાલાપ થયો ત્યારે ગોપીઓએ ભ્રમરને ઠાકોરજીનું સ્વરૂપ આપ્યું અને ભ્રમરને ખરું ખોટું કીધું. એટલે ઈ જે ખરું ખોટું કીધું ભ્રમરને, ઈ ભ્રમર ગીત છે. એટલે પછી જો વૈષ્ણવો, ગોપીઓ છે ને એ વિરહનું સ્વરૂપ છે. એટલે ગોપીઓએ ઉદ્ધવજીને કીધું કે હવે અમને શ્યામ વસ્તુ જરાય નથી ગમતી. અને એવું પણ કીધું કે અમારું પ્રેમ છે એ માછલી જેવું છે કે જલમાં રે, જલમાં જ જન્મે, જલમાં જ આખું જીવન વ્યતીત કરે, તો જલ સાથે એવી એક પ્રીત બંધાઈ જાય, પછી જલની બહાર એક ક્ષણ પણ નીકળે તો એ તડપી તડપીને પોતાના પ્રાણ ત્યાગી દે. તો અમે માછલી જેવા છીએ, પણ પ્રભુ જલ જેવા છે કે માછલી જલમાં હોય કે ન હોય, જલને કાંઈ ફરક ન પડે. એટલે પ્રભુ એવા છે કે અમે એમની આગળ હોય કે ન હોય, એમને જરાય ફરક નથી પડતો. એટલે પછી ઉદ્ધવજી એમ કહે છે કે એવું નથી. અને પાછું એમ ઉદ્ધવજી આજ્ઞા કરે છે કે જ્યારે બધી માછલીઓ જલમાંથી ચાલી જાય, એકેય ન હોય, તો જલમાં લીલ જામવા માંડે, કાં તો એમાં બહુ વધારે કૂડો કચરો આવી જાય, કાં તો એમાં ગાંડીવેલ ઉગી જાય. તો પછી જ્યારે એવું બધું અશુદ્ધિ આવે જલમાં, જ્યારે માછલી ન હોય, એટલે એવું નથી કે પ્રભુને તમારી ચિંતા નથી. તમને પણ ચિંતા છે પ્રભુની ને પ્રભુને પણ તમારી ચિંતા છે. તો એમ આગળ ઘણો સંવાદ ચાલ્યો. પછી ગોપીઓએ કીર્તન ગાયું કે એક ભવરા એક રસકો લોભી, કલી દેખ મંડરાએ. એટલે જે ભવરો હોય ઈ 24 કલાક ઈ જ વિચારતો હોય કે મારે ફૂલનું રસ લેવું છે. તો ઈ જ્યારે ફૂલ આગળ જાય, એનું રસ લે, તો ત્યારે ઈ ફૂલને ઈ પોતાના વશમાં કરી લે. તો પછી જ્યારે ઈ આખું રસ લઈ લે ત્યારે ઈ ઉડી જાય અને પછી થોડા ક્ષણોમાં ઈ ફૂલ નીચે જમીન પર પડી જાય. તો ઈ જે ભ્રમર હોય, જેણે ઈ ફૂલમાંથી રસ લીધેલું હોય, ઈ પાછું વળીને ન જોવે ઈ ફૂલ ઉપર. એટલે એવું કે ઠાકોરજી અમારી તરફ જોતા જ નથી. જ્યારથી મથુરા પધાર્યા છે ત્યારથી અમારું તેજ, પ્રેમ બધું જ લઈને પધારી ગયા છે. એટલે હવે એમને કાંઈ ફરક નથી પડતો કે અમે છે કે નહીં. પછી કીર્તનની બીજી કડી એવી છે કે કારે કેશ સિર ઉપર રાખે, હસ હસ તેલ ફૂલેલ લગાવે, અંત સમય મેં વેહી ઉદ્ધવ શ્વેત વર્ણ દિખલાવે. એટલે અમે કોઈ દિવસ કોઈ પણ કાળી વસ્તુ ઉપર વિશ્વાસ નથી કરતા. એટલે આપણે બધાના વાળ હોય તો આપણા આખા શરીરમાં સૌથી વધારે આપણે પ્રેમ આપણા કેશોને જ કરીએ કે આપણા વાળ જલ્દી સફેદ ન થાય, એકદમ
એને સાચવીને રાખીએ. તો એમ જ ગોપીઓ એમ કે આપણે જેટલું પણ તેલ લગાડીએ, ફૂલેલ લગાડીએ, એમાં એવી કડી પણ આવે છે, હસ હસ તેલ ફૂલેલ લગાવત, અંત સમય મેં ઊધો શ્વેત વર્ણ દિખલાવે. એટલે જેટલી પણ આપણે મહેનત કરીએ એને સુંદર રાખવા માટે, છેલ્લે જ્યારે આપણે વૃદ્ધ થઈએ કાં તો પ્રૌઢ થઈએ, આપણા કેસ સફેદ જ થઈ જવાના હોય. એટલે આપણે અમે લોકો કોઈ દિવસ શ્યામ વર્ણ ઉપર કોઈ દિવસ અમે વિશ્વાસ નથી રાખતા. પછી ત્રીજી કડી એમ છે કે કાલે સર્પ પિટારી મેં રાખે, હસ હસ દૂધ પીવાવે, અંત સમય મેં ઊધો યેહી ઉંગરીન મેં ડસ જાવે. એટલે બધા સર્પો હોય એમાંથી સૌથી સુંદર શ્યામ સર્પ હોય દેખાવામાં. તો જ્યારે આપણે શ્યામ સર્પ પકડીએ પછી એનું આપણે બહુ પાલન પોષણ કરીએ, ચંદન આગળ રાખીએ એને. જો સાપને બે વસ્તુ બહુ જ ગમે, એક તો દૂધ અને એક ચંદન. એટલે એને આપણે ચંદન આગળ રાખીએ ને હસી હસી દૂધ પીવાવે, એટલે આપણે એને ખૂબ પાલન પોષણ કરીએ, એને દૂધ પીવડાવીએ. અંત સમય મેં ઊધો યેહી ઉંગરીન મેં ડસ જાવે. એટલે જ્યારે એ થોડુંક મોટું થાય, સમજદાર થાય, એટલે એક દિવસ એ ડસી જ લેવાનું છે. એટલે એવા કાળા સર્પ ઉપર પણ અમે વિશ્વાસ નથી રાખતા. અને પછી ગોપીઓ ઉદ્ધવજીને એમ કહે છે કે તમે પણ શ્યામ છો, તમારા મિત્ર શ્યામ સુંદર પણ શ્યામ છે, અને એમનું હૃદય પણ કાળું છે. તો પછી ગોપીઓ એમ કહે છે કે આવા કાળા હૃદય જેનું હોય, આવું કાળું હૃદય, એની ઉપર અમે કોઈ દિવસ વિશ્વાસ ન કરીએ. અને ઉદ્ધવજી છે, જો વૈષ્ણવ આજે ભ્રમર ગીત છે ને, એમાં ઉદ્ધવજી જ્ઞાન રૂપી છે અને ગોપીઓ પ્રેમ રૂપી છે. તો આ ભ્રમર ગીતમાં જ્ઞાન ઉપર પ્રેમની વિજય થાય છે, જ્ઞાન પરાજિત થાય છે ને પ્રેમ વિજય થાય છે. તો એમાં એવું હોય છે કે ઉદ્ધવજી આવ્યા હોય છે શિક્ષક બનીને, પણ પાછા વળે છે શિષ્ય બનીને. આપણી વાસ્તવિક દુનિયામાં કેવું હોય કે શિષ્ય હોય ને એ શિક્ષક બની શકે, પણ અહીંયા ઠાકોરજીની લીલામાં કેવું કે શિક્ષક પણ શિષ્ય બની જાય છે. અને ઉદ્ધવજી પછી અહીંયા વ્રજમાં આવ્યા હોય છે એકદમ જ્ઞાની મહાપુરુષ બનીને, અને જાય છે પ્રેમી ભક્ત બનીને. એટલે ઉદ્ધવજીમાં પણ આટલો ફરક આવે છે. અને પછી જો વિશેષ ન કહેતા, આપ સૌ અહીંયા વૈષ્ણવો બળનયનાના મુખારવિંદથી ભ્રમર ગીતનું રસપાન કરવા પધાર્યા છો, એટલે ગોપીજનોના હૃદયમાં જેવો પ્રેમ ભાવ છે, જેવી ભક્તિ છે, દ્રઢ ભક્તિ છે, એવી જ આપ સૌના હૃદયમાં આવે, એવી જ હું શ્રીનાથજીને વિનંતી કરું ને એમના ચરણોમાં મારા વાકપુષ્પ સમર્પણ કરું.